નમસ્કાર સૌ બીએલઓ મિત્રો. પોસ્ટલ બેલેટ માટે 12Dનું વિતરણ જે ખાસ એબસન્ટી વોટર આપણા છે એવી એસસી એટલે કે એબસન્ટી વોટર ઓફ સિનિયર સિટીઝન્સ કેટેગરી, દિવ્યાંગ એટલે કે એબસન્ટી વોટર બિલોંગ ટુ પીડબ્લ્યુડી કેટેગરી અને કોવિડ-19 એટલે કે એવીસીઓ કોવિડ-19ની કેટેગરીના જે આપણા એબસન્ટી વોટર છે એને 12D એકનોલેજમેન્ટ આપવા માટે આપણે દરેક મતદારોનો સંપર્ક કરવાનો થાય છે અને એના માટેનું આ એનેક્સર 9A છે. એનેક્સર 9Aના આધારે તમારે જે તે મતદારને મળીને એની વિગતો એમાં નાખવાની છે. ચાલો જોઈએ આપણે કેવા પ્રકારની વિગતો નાખવાની છે તે. તમને આપેલું છે પહેલાં સિરિયલ નંબર, પછી પાર્ટ નંબર છે, પાર્ટનું નામ છે તમારું જે આવતો હોય તે, એ વ્યક્તિનો સિરિયલ નંબર ઇલેક્ટર રોલમાં એટલે કે મતદાર યાદીમાં કયો છે તે છે, એપિક નંબર પણ છે. પછી કોલમ નંબર 3ની અંદર નેમ ઓફ વોટર એટલે કે એનું પહેલું નામ, લાસ્ટ નામ, RLN નેમ એ છે, એજ છે એની. અને 4 નંબરના કોલમથી આપણી ખરી કસરતની શરૂઆત થાય છે. 4 નંબરના કોલમમાં 2 પ્રકારની વિગતો છે. કાં તો એ એવી એસસી એટલે કે 85+ ઉંમરનો મતદાર હશે અને કાં તો એ એવી પીડી એટલે કે દિવ્યાંગ મતદાર હશે. તો એમાં તમારે કશું લખવાનું નથી, એ તો ઓલરેડી છાપીને તમને આપેલું જ છે. ત્યાર પછીનું કોલમ નંબર 5 છે, ડેટ ઓફ વિઝિટ. તમે પહેલી મુલાકાત જે કરો છો જે તે મતદારની એની અહીંયા તારીખ તમારે નાખવાની છે. 6 નંબરની કોલમ જે છે, 5 નંબરની કોલમમાં ખાસ જણાવવાનું કે આપણે મતદારને રૂબરૂ જ મળવાનું છે, ફોન ઉપર નહીં. વ્યક્તિગત મુલાકાત ફરજિયાત કરવાની છે. જો તમને પહેલી મુલાકાતે એ મતદાર મળે તો તમારે એને કોરું 12Dનું ફોર્મ તમને પૂરું પાડવામાં આવ્યા છે. એ 12Dના કોલમ 8 એટલે કે આ 8 નંબરનું કોલમ જે છે એમાં લખ્યું છે વોટર્સ સિગ્નેચર ફોર રિસીવિંગ બ્લેન્ક ફોર્મ 12D. તમે એને 12D આપો છો એ બદલની તમારે અહીંયા વોટરની સહી અથવા તો અંગૂઠો લેવાનો થાય. એટલે કે 8 નંબરના કોલમમાં દરેક મતદારોની તમારે સહી કરવાની થશે. આ વાત થઈ 5 નંબરના કોલમની. 6 નંબરનું કોલમ છે ડેટ ઓફ સેકન્ડ વિઝિટ. જો મતદાર દર્શાવેલ સરનામે પ્રથમ મુલાકાતે પણ ન મળે તો આપણે એની બીજી વિઝિટ કરવાની છે. તમને ખબર છે કે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય પછીના 5 દિવસ સુધીમાં આપણે આ સહી લેવાની થશે કોરું ફોર્મ. એટલે કે 17/4 સુધીમાં 16/4 સુધીમાં આપણે આ રજિસ્ટરમાં સહી મુલાકાત બીજી કરી લેવાની થાય ને સહી લઈ લેવાની થાય. જો મતદાર રૂબરૂ મળે બીજી મુલાકાતમાં તો વળી પાછું આપણે 12D એને આપી અને વોટરની સિગ્નેચર કોલમ 8માં લઈ લેવાની અથવા તો સહી ન કરતા હોય તો અંગૂઠો લઈ લેવાનો. વારંવારની મુલાકાતમાં પણ તમને ના મળે તો રિમાર્ક્સમાં છેલ્લું રિમાર્ક્સનું કોલમ છે એમાં તમે એને શિફ્ટેડ બતાવી શકશો. પણ હાલ તો તમારે એને ગમે તેમ કરીને મુલાકાત કરવાની થાય જ છે. કોલમ નંબર 7 જે છે એની અંદર મોબાઈલ નંબર ઓફ વોટર એટલે કે મતદારનો મોબાઈલ નંબર તમારે લેવાનો છે. જો વૃદ્ધ હશે કદાચ એની પાસે મોબાઈલ નંબર ના હોય તો ઘરના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, જવાબદાર વ્યક્તિનું આપણે મોબાઈલ નંબર લઈ લેવાનો છે, કારણ કે એ મોબાઈલથી તમારે એના સંપર્કમાં રહેવાનું થશે. ત્યાર પછીની કોલમ 8ની હમણાં મેં વાત કરી કે તમે 12D પહેલી મુલાકાતમાં અથવા તો બીજી મુલાકાતમાં એને આપો છો કોરું, તો એ બદલની તમારે અહીંયા સહી મેળવી લેવાની છે અથવા તો અંગૂઠો. ખાસ કહેવાનું કે આ ખાનામાં જો રૂબરૂ મળેલો મતદાર, તમામ મતદારની સહી લેવાની છે. એ એવી પીડી હોય એટલે કે PWD મતદાર હોય અને ખરેખર એ PWD ના હોય એટલે કે 40 કરતાં ઓછી દિવ્યાંગતા ધરાવતા હોય તો પણ તમારે સહી તો લેવાની જ છે આમાં અથવા તો અંગૂઠો. મતદાર વતી કોઈ પણ વ્યક્તિને, કુટુંબી, સંબંધી, મિત્ર, પડોશી કે અન્ય કોઈ પણ વ્યક્તિને તમારે કોરું 12D આપવાનું નથી કે એની સહી લેવાની નથી. માત્ર ને માત્ર મતદારની સહી જ લેવાની છે. આ ખાસ ધ્યાન રાખજો 8 નંબરના કોલમ માટે. 9 નંબરનું કોલમ છે ડિસેબિલિટી સર્ટિફિકેટ અવેલેબલ યસ નો.
40% કરતાં વધારે જો એ દિવ્યાંગતા ધરાવતા હોય તો સક્ષમ સત્તાધિકારીનું તમારે પ્રમાણપત્ર એની પાસેથી લેવાનું છે અને ત્યાં વાય કરવાનું છે. જો રજૂ ન કરે તો એન કરવાનું, એટલે કે નો કરવાનું છે. સાથે ટકાવારી પણ તમારે લખવાની, 40%, 30% જે હોય તે. પ્રમાણપત્ર કોઈ ખાનગી હોસ્પિટલનું નથી લેવાનું, સરકારી હોસ્પિટલનું જ આપણે પ્રમાણપત્ર લેવાનું થશે, એટલે એ ખાસ રાખજો ધ્યાન. જો મતદાર ફોર્મ 12D ભરીને BLOને પરત આપે ને ટપાલ મતપત્રથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરે તો આ પ્રમાણપત્ર આપણે ફરજિયાત લેવાનું થશે. અને એ પણ જો 40 કરતાં વધારે એ ડિસેબિલિટી ધરાવતા હોય, એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોય તો. કોલમ નંબર 10, ડેટ ઓન વિચ ફિલ્ડ ઇન ફોર્મ 12D રિસીવ્ડ, એટલે કે તમે એને 12Dનું ફોર્મ આપ્યું, એ એમ કહે છે કે મારે ઘરે બેસીને જ મતદાન કરવું છે, તો 12Dનું ફોર્મ ભરાવી લેવાનું અને એ 12Dનું ફોર્મ તમારે પરત મેળવી લેવાનું છે. અને એ તારીખ અહીંયા લખવાની છે. બની શકે કે તમે જે દિવસે પહેલી મુલાકાત લો અથવા તો બીજી મુલાકાત લો એ જ દિવસે તમને 12D ભરીને આપી દે તો તારીખ સેમ ટુ સેમ પણ આવી શકે, નો ડાઉટ. ઓકે, હવે વાત કરીએ 11 અને 12 નંબરના કોલમની. એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 11 નંબરનું કોલમ એવું કહે છે કે BLO સિગ્નેચર ઓપ્ટેડ ફોર PB એન્ડ રિસીવ્ડ ફિલ્ડ ઇન ફોર્મ 12D. અહીંયા BLOની સિગ્નેચર કરવાની છે જો તમને 12D ભરેલું મતદાર આપે તો. ધ્યાન રાખજો, BLOએ સિગ્નેચર કરવાની છે 11 નંબરના કોલમમાં જો મતદાર તમને 12D ભરેલું આપે તો. વોટર સિગ્નેચર ડુ નોટ વોન્ટ ટુ ઓપ્ટ ફોર પોસ્ટલ બેલેટ. હવે 12 નંબરના કોલમની અંદર જો મતદાર ઘરે બેસીને મત આપવા ન માગતો હોય ને બૂથ ઉપર જઈને મત આપવા માગતો હોય તો તમારે અહીંયા એની સિગ્નેચર લઈ લેવાની છે. એટલે કે 11 અને 12 નંબરના કોલમમાં વાયસા વર્સા કાં તો 11 નંબરમાં સહી હશે કાં તો 12 નંબરમાં સહી હશે. 11 નંબરમાં BLOની સહી હશે તો વોટર એટલે કે 12 નંબરના કોલમની અંદર મતદારની સહી નહીં આવે. મતદારની સહી તો 8 નંબરના કોલમમાં આપણે કરવાના છીએ બધાની ફરજિયાત, એને કોરું આપ્યા એ બદલની. એટલે 8 નંબરનું કોલમ આખું ભરાયેલું હશે સાઇનવાળું, તમામ ખાના. 11 નંબર અને કાં તો 12 નંબર બેમાંથી એકમાં સહી થશે. 11 નંબરમાં BLOની સહી થશે, 12 નંબરમાં જે તે મતદારની સહી થશે. અને 13 નંબર છે રિમાર્ક્સનું છે. જો તમને AVPD ન લાગતો હોય, ન હોય ખરેખર, તો તમે રિમાર્ક્સમાં લખી શકો કે નોટ AVPD, અથવા તો 85+ ના હોય, 85+ની ઉંમરનો ના હોય તો તમે ત્યાં લખી શકશો કે નોટ AVSC, એટલે કે એ AVSC નથી. ટૂંકમાં ખાસ 11, 12 અને 8 આ 3 કોલમ તમારે ધ્યાનમાં રાખવાની છે અને રૂબરૂ જ મુલાકાત લેવાની છે. ખાસ અને ખાસ રૂબરૂ જ મુલાકાત લેજો, એટલે તમને મતદારની ખરેખર પરિસ્થિતિનો ખ્યાલ આવશે અને જે તે તમારા જોનલશ્રીઓને તમારે આ આપી દેવાનું છે. 12Dનું ફોર્મ ભરવાનું કેવી રીતે છે એની પણ હું તમને વાત કરી દઈશ. તો 12Dનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.